આજે આપણે ફરીથી એક પોઈન્ટ જોશું. તો સૌ પ્રથમ આપણે ફ્રેન્ડ્સ મિરેકલ રન કરી લેશું. એમાં ફ્રેન્ડ્સ સેટઅપનું આજે નહીં જોઈએ કારણ કે કોટેશનનું આપણે થોડું બાકી છે. હવે ફ્રેન્ડ્સ કોટેશનના તમારે આખા વર્ષમાં કેટલા કોટેશન કાઢ્યા એ દરેકના રિપોર્ટ જોતા હોય તો તમે એ કઈ રીતના કરી શકો અને કેટલા રિપોર્ટ તમારે કન્ફર્મ થયા, કેટલા પેન્ડિંગ છે, એ દરેક વસ્તુ તમને બતાવશે. તો સૌપ્રથમ તમારે અહીં રિપોર્ટમાં જવાનું રહેશે. એમાં ફ્રેન્ડ્સ ઓર્ડર અને ચલણ આપેલું છે. તેમાં તમને આ પ્રમાણે જોઈ શકશો સેલ કોટેશન એન્ડ પરચેસ કોટેશન. અહીં સેલનું કોટેશન જોતું હોય તો તમે એ જઈ શકો એમાં. હવે ફ્રેન્ડ્સ અહીં આપણા કોટેશન પેન્ડિંગ છે. ત્યાર પછી અહીં ડિફોલ્ટ ફોર્મેટમાં તમે ફોર્મેટ ચેન્જ કરી શકો. આપણે સેલ કોટેશનના રિપોર્ટ જોવે છે તો અહીં યસ કરશું. તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે 2 કોટેશન કાઢ્યા. એવી રીતે તમારે આખા વર્ષના રિપોર્ટ જોતા હોય ફ્રેન્ડ્સ તો તમે એ કાઢી શકો. ત્યાર પછી અહીં ડેટ વાઇઝ જોતું હોય તો એ પ્રમાણે છે, પાર્ટી વાઇઝ છે, સિટી વાઇઝ, એરિયા વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ અને કોટેશન એડજસ્ટમેન્ટ રિપોર્ટ આપેલો છે. તો આપણે અહીં કોટેશન એડજસ્ટમેન્ટમાં કાંઈ પણ નહીં આવે કારણ કે આપણે એ કોટેશન ફાઇનલ કર્યા નથી. હવે ફ્રેન્ડ્સ કોટેશન ફાઇનલ કેમ થાય એ તમને કહું. તો જ્યારે એ લોકો કોટેશન લેવા આવે તો કોટેશનમાંથી ચલણ બને, ચલણમાંથી બિલ બને. ત્યાર પછી એ પ્રમાણે કોટેશન ફાઇનલ થતા હોય છે. અહીં ફ્રેન્ડ્સ એક સ્ટેપ આપીશું. હવે ફ્રેન્ડ્સ આ રીતે કોટેશનના તમે રિપોર્ટ કાઢી શકશો. ફરી એકવાર કહી દઉં છું, અહીં રિપોર્ટમાં જઈ ઓર્ડર ચલણ, એમાં સેલ કોટેશન અને પરચેસ કોટેશન. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે નવો પોઈન્ટ જોશું.